તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં લાંચો અધિકારી ઝડપાયો છે। મુખ્ય વિદ્યુત નિરીક્ષક લાંચ કેસમાં એબી ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે। ત્યારે ગાડીમાંથી 5 લાખથી વધુના અને ગિફ્ટ વાઉચર પણ મળી આવ્યા છે। ત્યારે ગાંધીનગર અને સુરતના મકાનમાંથી 1,70,00,000 મળી આવ્યા છે, જ્યાં દાગીના અને લંગડી સહિતના 88 લાખથી વધુની વસ્તુઓ પણ મળી આવી છે। ત્યારે કુલ 2,64,00,000ની મત્તા જપ્ત કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગર વિદ્યુત નિરીક્ષકની ગેરરીતિની બાતમી મળી હતી। ત્યારે સરકારી સ્વિફ્ટ ડિઝાયરમાં લાંચના ₹5.52 લાખ પણ મળી આવ્યા, જ્યાં ક્લાસ 1 અધિકારી વિદ્યુત નિરીક્ષકની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી। ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમોને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। ત્યારે ગાંધીનગરમાં લાંચિયો ક્લાસ 1 અધિકારી જોડાયો, જ્યાં લાંચ લેતા પકડાયો હતો। ત્યારે મુખ્ય વિદ્યુત નિરીક્ષક લાંચ કેસમાં એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી। આ જ મુદ્દે વિશાલ મહેતા, સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાયા છે। જે વિશાલ, વાત કરવામાં આવે, લાંચિયો ક્લાસ 1 અધિકારી ઝડપાયો છે, શું છે વધુ વિગત? સમગ્ર હકીકત એસીબી દ્વારા જે ઉજાગર કરવામાં આવી છે, મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે આ સમગ્ર બાબત સામે આવી છે। એક વસ્તુ ચોક્કસથી કહી શકાય કે લાલચ કરનાર વ્યક્તિના માથે શિંગડા નથી હોતા। ક્લાસ 1 અધિકારી કે જેના જે પગારની આવક હોય છે તે પણ 5 થી 6 ફિગરની અંદર હોય છે, તેમ છતાં આવા અધિકારીને આટલી બધી લાંચની જરૂર પડી। તેણે પોતે વિદ્યુત વિભાગની અંદર જે મુખ્ય નિરીક્ષક અધિકારી હોવા છતાં અશ્વિન બી ચૌધરી, જેનું નામ છે, જે આરોપી પકડાયા છે તેનું, તે પોતે ક્લાસ 1 અધિકારી છે। તેમણે સોલાર માટેની જે એનઓસી આપવાની હોય છે તેમાં જ્યારે તમને ઓનલાઈન અરજી આવે છે, અરજી આવ્યા બાદ તમામ કાગળિયાઓની તપાસ કરી જે તે વ્યક્તિ છે કે જે સંસ્થા છે કે કોમર્શિયલ પ્રોપર્ટી છે તેને તે પરમિશન આપવી કે કેમ તે બાબતની એનઓસી આપવાની હોય છે અને તેની માટેની તમામ બાબતની ચકાસણી કર્યા બાદ તે મંજૂરી આપવાની હોય છે। પરંતુ રૂપિયાની લાલચમાં આવીને આ અધિકારીએ તમામ લોકોને એક પછી એક મંજૂરી આપવાનું શરૂ કરી દીધું અને પોતાના ખિસ્સા ભરવા લાગ્યા। આ બાબતની માહિતી જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોને મળી, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે તેની વોચ શરૂ કરી અને તેની સરકારી જે સ્વિફ્ટ ડિઝાયર છે તેની અંદરથી તેમને 5.5 લાખની આસપાસની રકમ મળી આવી, કેટલાક વાઉચર પણ મળી આવ્યા। સાથે જ ગાંધીનગરમાં જે તેમનું સરકારી ક્વાર્ટર્સ છે, જે મકાન સરકાર દ્વારા એલોટ કરવામાં આવેલું છે ત્યાં, અને વેસુ ખાતે સુરતમાં જે તેમને મકાન લીધેલું છે, તે બંને જગ્યાએ પણ એસીબીની ટીમ ત્રાટકીને ત્યાં તપાસ કરતા સામે આવ્યું કે તેની અંદરથી 1 કરોડથી વધારેની રોકડ રકમ સાથે જ સોના ચાંદીની લગડીઓ, દાગીના મળીને કુલ 2,65,00,000ની આસપાસની મત્તા અત્યારે જે મળી આવી છે તે બેનામી સંપત્તિ તરીકે તેને ગણવામાં આવી રહી છે। ક્યાંક લાંચની રકમમાંથી આ તમામ લેવામાં આવ્યું હોય એવું માનીને અત્યારે તેને રિકવર કરવામાં આવી છે। આ સાથે જ આ આરોપી છે, જેનું નામ અશ્વિનબી ચૌધરી છે, જે ક્લાસ 1 અધિકારી છે, તેણે અન્ય કઈ જગ્યાએ પોતાની પ્રોપર્ટીઓ વસાવી છે, બેંકના લોકરોમાં શું છે, બેંકમાં કેટલા પૈસા છે, અન્ય સગા સંબંધીઓ તેની સાથે કેટલા જોડાયેલા છે અને તેની સાથે કેટલા લોકોની સાંઠગાંઠ છે, તેની સાથે કોઈ અન્ય અધિકારી સામેલ છે કે કેમ, કે અન્ય કોઈ નાના કર્મચારીને તેણે સાથે રાખેલા હતા કે કેમ, અને આ ઉપરાંત કોઈ ખાનગી માણસને તેનો ઉપયોગ કરી અને લાંચની રકમ મેળવતા હતા કે શું કરતા હતા, એ તમામ બાબતો જાણવા માટે થઈ અને અત્યારે હાલમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। મહત્વની વાત છે કે ક્લાસ 1 અધિકારીએ પણ લાંચ લેવાની જરૂર શા માટે પડી? તેના સપના કદાચ મોટા હશે, તેને મોટું ઘર બનાવવું હશે, તેની રિટાયરમેન્ટમાં માત્ર ને માત્ર 8 જ મહિના બાકી હતા
ત્યારે આ પ્રકારનું જુગાર તે રમતો હતો અને તે પ્રકારે તેણે અનેક જગ્યાએથી લાંચની રકમો લીધી અને લોકોને ખોટા સર્ટિફિકેટ એનાયત કર્યા, જેના આધારે અત્યારે હાલમાં જેટલી પણ ફાઇલો તેણે તપાસી છે તે તમામ ફાઇલોની ચકાસણી કરવાની અને તેની પુનઃ તપાસ કરી અને કાર્યવાહી કરવાની એસીબી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેની તમામ ખાનગી મિલકતો, તેની પ્રોપર્ટી, તેણે લીધેલા દાગીનાની વિગતો અને સાથે તેના સગા સંબંધીઓના ત્યાં પણ આ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। અત્યારે હાલમાં અશ્વિનભાઈ ચૌધરી જે ક્લાસ 1 અધિકારી છે, જે વિદ્યુત વિભાગમાં મુખ્ય ચકાસણી નિરીક્ષક અધિકારી તરીકે નોકરી કરતા હતા, તેમની ગાંધીનગર ખાતેની જે કચેરી છે ઉદ્યોગ ભવનમાં, ત્યાં અત્યારે એસીબીનું સર્ચ ઓપરેશન ચાલુ છે। જોવાનું રહેશે કે આ સમગ્ર કૌભાંડની અંદર વધુ કેટલા તથ્યો ખુલીને બહાર આવે છે અને જે ક્લાસ 1 અધિકારીનો મુખોટો પહેરી અને જે અધિકારી જે પ્રમાણે લાંચ લેતો હતો, તે લાંચિયા અધિકારીના બીજા કેટલા કારનામાઓ પોલીસ તપાસની અંદર બહાર આવે છે। વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ગાંધીનગરમાં લાંચિયો ક્લાસ 1 અધિકારી ઝડપાયો છે, જે 2,64,00,000ની મત્તા જપ્ત કરવામાં આવી છે।